ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમના પ્રથમ વર્ષ કોડ MC01CC101 સંચાલનના સિદ્ધાંતો તેનું એકમ નંબર 12 નેતૃત્વ તેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, નેતૃત્વના યુનિટમાં આપણે તેની પ્રસ્તાવના, નેતૃત્વનો અર્થ શું થાય, તેની વ્યાખ્યા, નેતાગીરી કે નેતૃત્વના લક્ષણો, નેતાગીરીની પદ્ધતિઓ અથવા નેતાગીરીની શૈલીઓ કે અથવા પ્રકાર, નેતૃત્વના વિવિધ સિદ્ધાંતો, નેતૃત્વ અને સંચાલન વચ્ચેનો તફાવત અને છેલ્લે સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સંચાલન એક એવી પ્રક્રિયા છે જેમાં ધ્યેય જે છે ધ્યેય સિદ્ધિ કરવા માટે માનવી એટલે કે કર્મચારીઓ દ્વારા તે પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે આપણે આયોજન કરતા હોઈએ, વ્યવસ્થા તંત્રની રચના કરતા હોય અને અંકુશ દ્વારા આપણે સંચાલકો માનવીઓ સાથે અને માનવીઓ દ્વારા કામ લેતા હોય છે. એટલે કે એકબીજાના સાથ સહકાર વિના આ કશું પણ શક્ય બની શકતું નથી. અને એટલા માટે જ પોતાના કાર્યમાં સફળ થવું હોય તો આપણે દોરવણી અને માર્ગદર્શન આપી તેમના કામમાં ઉત્સાહ પ્રેરવો જોઈએ. એટલે ક્યારેક કોઈ પણ એક વ્યક્તિ જો કામ કરવા પ્રેરાશે તો તે ચોક્કસથી સફળતા મેળવી શકશે. એટલે આપણે જો ટૂંકમાં સમજવું હોય તો આપણે સમજી શકીએ કે દોરવણીનું કાર્ય એટલે જ નેતાગીરી અથવા તો નેતૃત્વ તરીકે તેને આપણે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોઈએ તો જે નેતાગીરી છે ને એ દોરવણીનું એક અવિભાજ્ય અંગ તરીકે ઓળખાય છે. એટલે કે તે એક એવું સાધન માનવામાં આવે છે જેના દ્વારા દોરવણી અસરકારક બનતી હોય છે. આપણે જો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે જોઈએ તો તેઓ એવું કહે છે કે મેનેજરોનું કામ જે છે ને તે સંચાલન કરવાનું છે. એટલે કે તેનો અર્થ એ થાય છે કે તેમણે નેતાગીરી અથવા તો નેતૃત્વ પૂરું પાડવું જોઈએ. જો ધંધાકીય એકમમાં સફળતા મેળવવી હોય તો આ જેટલા પણ બધા કર્મચારીઓ છે તેમની ધ્યેય ઈચ્છાની વાત કરીએ, સુધારવાની તેમની તમન્ના, સાથ સહકાર આપવાની ભાવના, આ બધી જ વસ્તુ તેમનામાં ઉત્પન્ન થવી જરૂરી છે. એટલે કે જે એકમના સંચાલકો છે તેમના દ્વારા એક જરૂરી નેતાગીરી પૂરું પાડવામાં જો તેઓ નિષ્ફળ જશે તો કર્મચારીઓ દ્વારા માર્ગદર્શનની વાત કરીએ, સહાય કે પ્રેરણા, આ બધા માટે એકમની બહાર નેતાઓ તેઓ શોધશે. એટલે કે એ યાદ રાખવું જોઈએ કે નેતાગીરી એક કુદરતી પ્રક્રિયા છે અને કોઈ સામાન્ય ધ્યેય માટે માનવીઓને જ્યારે પણ ભેગા કરવામાં આવે ત્યારે નેતાગીરી પૂરી જ પાડવી જોઈએ. એટલે કે વ્યક્તિઓને પહેલેથી ખ્યાલ ન હોય, માણસને આજે શું કરવાનું છે તેનો ખ્યાલ ન હોય તો તે કર્મચારીને યોગ્ય આયોજન દ્વારા તાલીમ આપીને તેને એક નેતૃત્વ પૂરું પાડવું જોઈએ અને તેવું કરવાથી તેની પાસેથી જે ઈચ્છિત કામ જે છે તે મેળવી શકીએ છીએ. આપણે જોઈએ તો આજની સંસ્થાઓમાં અસરકારક નેતા બનવા માટે આપણે માનીએ તો શું જરૂરી હોય છે? આપણે જોઈએ તો કાર્યસ્થળ એવું હોવું જોઈએ કે ત્યાંનું વાતાવરણ એવું હોય કે જેથી કર્મચારીઓને એવું લાગે કે તેઓને સાંભળવામાં આવે છે, તેમના પર વિશ્વાસ છે, તેઓ જે કાર્ય કરે છે તેમના પર તેમને શ્રદ્ધા છે. એટલે કે એક મહત્વપૂર્ણ બાબતમાં આપણે જોઈએ ને તો આ બધી સંસ્થાઓમાં મેનેજરો એક અસરકારક નેતાઓ તરીકે ઉભરી આવવું જોઈએ. અને આ બાબતમાં આપણે જોઈએ તો નેતૃત્વ કેમ આટલું બધું મહત્વનું છે, શું કામ તેનું આમાં ભૂમિકા રહેલી છે? જો તે જોઈએ તો તેનું કારણ એ છે કે આ સંસ્થાઓમાં નેતાઓ જ છે જે આ દરેક કાર્યને શક્ય બનાવીને મહત્વનો ભાગ ભજવતા હોય છે. એટલે આપણને પ્રશ્ન એ ઊભો થાય તો નેતૃત્વની યોગ્ય શૈલી કઈ? યોગ્ય શૈલી દ્વારા શું કરી શકાય? તો નેતાઓને અસરકારક બનવા માટે શું જરૂરી છે તે પ્રથમ ખ્યાલ હોવો જોઈએ. અને બીજું, વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે કેટલાક વિષયો પર ધ્યાન આપવાના છીએ. જેમ કે સ્પષ્ટ કરવાના છીએ કે નેતા કોણ છે, નેતૃત્વ શું છે, આ બધી જ વસ્તુનો ઊંડાણથી આપણે આજે અભ્યાસ કરવાના છીએ. આપણે જોઈએ તો નેતાની વ્યાખ્યા જે છે એ એવી વ્યક્તિ કે જે અન્યને પ્રભાવિત કરી શકે એવું કંઈક આપણે કહી શકીએ અને જેની પાસે સંચાલકીય સત્તા હોય. એટલે કે નેતૃત્વ જે છે તે નેતાઓ કરે છે અને નેતૃત્વ જૂથનું નેતૃત્વ કરવાની પ્રક્રિયા છે. એટલે તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જૂથને પ્રભાવિત કરવામાં આવતા હોય છે. તે જ રીતે હવે આપણે જો નેતૃત્વનો અર્થ અને વ્યાખ્યાની વાત કરીએ તો શ્રી પિગર્સના અનુસાર જોઈએ તો પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયાને નેતાગીરી તરીકે ઓળખવામાં આવી છે. અને સ્ટાન્ડર્ડ ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે આપણે જોઈએ તો ખૂબ જ સરસ વ્યાખ્યા આપેલી છે જેમાં નેતાગીરીનું વર્ણન કરેલું છે. તે મુજબ જોઈએ
તો નેતાગીરી વ્યક્તિની એવી શક્તિ છે જે દ્વારા લોકોને તેમની પ્રવૃત્તિમાં માર્ગદર્શન અને દોરવણી આપી શકે, અને તે પણ એ રીતે કે તેમની પાસેથી સ્વેચ્છાએ દાબ દબાણ કે ધાક ધમકી વિના ઈચ્છિત કાર્ય કરાવી શકાય. હજુ આપણે જો આગળ જોઈએ તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરી પણ કંઈક આવી જ વ્યાખ્યા આપે છે. તેમના મત પ્રમાણે જોઈએ તો પરસ્પર એક ધ્યેયની સિદ્ધિ માટે સ્વેચ્છાએ પ્રયત્ન કરવા, લોકો પર અસર કરવાની પ્રવૃત્તિને નેતાગીરી તરીકે ઓળખાવી છે. જો આપણે લિવિંગસ્ટનના અનુસાર જોઈએ તો તેમણે નેતૃત્વને એવું જણાવ્યું છે કે સામાન્ય ધ્યેયને અનુસરવાની ઈચ્છા અને બીજાઓને જામત કરવાની આવડત એટલે કે નેતાગીરી. આમ આપણે જોઈએ તો આલ્ફોર્ડ અને બેટી નેતાગીરીની વ્યાખ્યા પણ કંઈક આપણને આ શબ્દોમાં આપે છે. તેઓ કહે છે કે નેતાગીરી એક એવી શક્તિ છે જેના દ્વારા કોઈ પણ પ્રકારના દબાણનો ઉપયોગ કર્યા વિના તાબેદારોના જૂથ પાસેથી સ્વેચ્છાએ ઈચ્છિત કામ લેવામાં આવે છે. એટલે કે નેતાગીરી એક એવી શક્તિ છે કે જે દ્વારા માનવીઓના સમૂહ પાસેથી આપણે નિર્ધારિત કાર્યો કરાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે નેતાગીરી કે નેતૃત્વના લક્ષણોની વાત કરીએ, એટલે કે નેતાગીરીના લક્ષણો કેવા હોઈ શકે, તેમાં શું રહેલું છે, તો સૌપ્રથમ આપણને પ્રશ્ન એ થાય કે મહત્વનું કેમ છે. તો નેતાગીરીનું મહત્વનું લક્ષણ એ છે કે નેતાઓને અનુયાયીઓ કે તાબેદારો હોય છે, અને અનુયાયીઓ વિના નેતાગીરી ક્યારે પણ ન પૂરી પડી શકે. જો આપણે અનુયાયી તાબેદાર વિશે વધારે વાત કરીએ તો તેના બીજા લક્ષણમાં આવશે નેતૃત્વનો સ્વીકાર હોવો જોઈએ સૌપ્રથમ. એટલે કે અનુયાયીઓ અને તાબેદારો તેના નેતાનો સ્વીકાર કરે તો જ તેની સૂચનાઓ તેઓ ધ્યાનમાં લે છે તથા તેના હુકમ અને આદેશનું પાલન કરે છે, અને નેતાગીરી પછી દોરવણી આપે છે. આપણે સામાન્ય લક્ષણ જોઈએ તો નેતા એકમના સામાન્ય હેતુની પ્રાપ્તિ માટે અનુયાયીઓના પ્રયત્નોને અમુક દિશામાં વાળે છે. એટલે કે તેઓ શીખવાડે છે કે આ કાર્ય કઈ રીતે કરવું, કઈ રીતે આગળ વધવું, અને તમારી જે નક્કી કરેલું ધ્યેય છે ત્યાં કેવી રીતે પહોંચી વળવું. એટલે કે અનુયાયીઓને નિશ્ચિત ધ્યેયની જાણકારી આપે છે, તેની સ્પષ્ટતા કરે છે, અને ધ્યેય પ્રાપ્તિના માર્ગોમાં આવતા દરેક અવરોધો જે છે તેને દૂર કરવાના પ્રયત્ન કરે છે, જેથી શું થઈ શકે કે એકમોનું સામાન્ય લક્ષણ કે જે ધ્યેય સિદ્ધિ આપણને જોઈએ છે તે પ્રાપ્ત થઈ શકે. કામગીરીના સંબંધો, આ લક્ષણ પણ ખૂબ જ મહત્વનું છે. એટલે કે નેતાગીરીના લીધે નેતા અને તેના અનુયાયીઓ વચ્ચે કામગીરી સંબંધો વિકસે છે, નિષ્ક્રિયતા દૂર થાય છે, સભાનતા તેમના વચ્ચે જન્મે છે. નેતા તેના અનુયાયીઓ સાથે રહીને જ કાર્ય કરતા હોય છે, એટલે કે પોતે કામ કેવી રીતે કરવું તે દર્શાવે છે, અને સાથે સાથે અનુયાયીઓનો સહકાર પણ મેળવીને આગળ વધે છે. જ્યારે પણ નેતાગીરીની વાત કરવામાં આવે તો તેનું આ લક્ષણ પણ એક ચોક્કસ હોઈ શકે, હિતોની એકતા. એટલે કે નેતાગીરીમાં નેતા અને તેના અનુયાયીઓ આમની વચ્ચે હિતોની એકતા સધાય છે. જો તેઓ અલગ અલગ ઉદ્દેશ માટે કાર્ય કરશે તો શું થશે? કાર્ય સિદ્ધ નહીં થઈ શકે. એટલે કે નેતાગીરીની કોઈ જ અસર પછી રહેતી નથી. એટલા માટે જ અસરકારક નેતૃત્વ એ છે જેમાં નેતા અને અનુયાયીઓ સમાન છે માટે કાર્ય કરે. એટલે કે તેઓ એક જ કાર્ય માટે આગળ વધે અને એક સરખો પ્રયત્ન આપે, સાહસ સહકાર આપે તો ચોક્કસથી સફળતા મળે છે. તે જ રીતે જ્યોર્જ આર ટેરીના મતે જોઈએ તો નેતાગીરીની વ્યાખ્યા આપતા તેમણે શું જણાવ્યું છે કે પરસ્પરના એક ધ્યેયની સિદ્ધિ માટે સ્વેચ્છાએ પ્રયત્ન કરવા, લોકો પર અસર કરવાની પ્રક્રિયાને નેતાગીરી તરીકે તેમણે ઓળખાવી છે. જો અંદરના મતભેદોને દૂર કરી એકમ અને કર્મચારીઓના હિતોની સ્થાપના કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમાં બધાના હિતોનું રક્ષણ રહેલું છે. નેતૃત્વ એક ગતિશીલ પ્રક્રિયા છે, તો તેવું આપણે કેવી રીતે કહી શકીએ? આ એક કેવી રીતે લક્ષણ બની શકે એનું? તો તેનું કારણ એ છે કે દરેક એકમમાં નેતાગીરીની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે. જ્યાં સુધી ધંધાકીય એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી નેતાગીરીનું કાર્ય ચાલુ જ રહેવાનું છે. દિન પ્રતિદિન નવી ટેકનોલોજીનો વિકાસ થાય છે, એટલે તે સંબંધી કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવી, તાલીમ માર્ગદર્શન આપવું. નેતાગીરી એ એક ભૌતિક પ્રક્રિયા છે અને તે સતત ચાલુ જ રહે છે. આદર્શ આચરણની વાત કરીએ તો નેતા પોતાના આચરણ અને વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે છે. એટલે કે પોતાના આચરણ દ્વારા તેના અનુયાયીઓ પર દાખલો બેસાડવો જોઈએ તેમણે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ નેતા જો પોતે જ મોડો આવતો હોય તો તેના કર્મચારીઓને સમયસર આવવાની આશા તે રાખી શકતો નથી. એટલે કે નેતાના વચન અને કાર્યમાં કોઈ જ તફાવત હોવો જોઈએ નહીં. આપણે શ્રી L.F. ઉર્વિકના મતે જોઈએ તો તેઓ કંઈક આવું લખે છે: નેતા શું કહે છે અને શું લખે છે તેનો પ્રભાવ તેના અનુયાયીઓ પર પડતો નથી,
પરંતુ નેતા કયું કાર્ય કરે છે, કયા પ્રકારનું આચરણ કરે છે તેનો પ્રભાવ પડે છે. ત્યારબાદ પ્રોત્સાહન પણ એક લક્ષણ જ છે નેતૃત્વનું, એટલે કે નેતાગીરી કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી છે. અનુયાયીઓને પ્રોત્સાહિત કરી તેમની પાસેથી કામ લેવાની કળા નેતામાં હોવી જોઈએ. નેતૃત્વ સાતત્યપૂર્ણ અવિરત પ્રક્રિયા છે, તે હંમેશા યાદ રાખવું જોઈએ. એટલે કે એકમની શરૂઆતથી માંડીને જ્યાં સુધી તેનું અસ્તિત્વ ટકી રહે ત્યાં સુધી નેતાનું કાર્ય ચાલુ રહેતું હોય છે. વિવિધ પરિસ્થિતિની વાત કરીએ તો તેમાં સફળ રીતે સિદ્ધ થવા માટે તાબેદારોને જરૂરી હુકમ આપવા, સૂચના, તાલીમ આપીને એક સારી નેતાગીરી પૂરી પાડવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેતાગીરીની પદ્ધતિઓ અથવા તો નેતાગીરીની શૈલીઓ કે પ્રકાર તેના વિશે વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે વ્યવસ્થા તંત્રમાં સંચાલકો પોતાના હાથ નીચે કામ કરતા મદદનીશો કે તાબેદારો પ્રત્યે જે વલણ રાખે છે તે નેતાગીરીના પ્રકાર કે શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નેતાગીરીની શૈલી દ્વારા તેમના કર્મચારીઓના વર્તનને અસર કરવાનો પ્રયાસ કરે છે. કીથ ડેવિસે નેતાગીરીની શૈલી કે પ્રકારોનું વર્ગીકરણ કંઈક આ રીતે કર્યું છે. તેમાં તેમણે આપખુદ કે સરમુખત્યારશાહી નેતાગીરી, સહભાગીદારી કે પરસ્પર મસલત નેતાગીરી, છૂટો દોર કે મુક્ત વિહારની નેતાગીરી, આપખુદ કે સરમુખત્યારશાહી નેતાગીરી, એટલે કે વ્યક્તિઓની પોતાની મંજૂરી વિના સ્વતંત્ર રીતે કાર્ય કરવાની કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવી ન જોઈએ. તેનું કારણ શું છે કે તેઓ સ્વતંત્ર રીતે યોગ્ય કામ કરશે એમ માની ન શકાય. ખાસ કરીને નિરક્ષક, જે ડરપોર હોય, નોકરીમાંથી તેમને છૂટવાનો ડર કે કંઈક બીજી રીતે તેમને ડર સતાવતો હોય, તાલીમ વિનાના હોય, આ બધી જ વસ્તુઓમાં કામ લેવામાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સંપૂર્ણ સત્તા હાથમાં રાખવી. આપખુદ મેનેજર એટલે કે પોતાના હાથ નીચે વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની સત્તા આપતો નથી. આને કારણે અમુક લાભ થાય છે, જેમ કે ઝડપી નિર્ણય લઈ શકાય. વળી યોગ્ય શિક્ષણ કે તાલીમ વિનાની વ્યક્તિઓ માટે આ જ પદ્ધતિ આપણે શ્રેષ્ઠ માની શકીએ છીએ. તો તેનું કારણ શું છે કે સ્વતંત્ર રીતે તેઓ યોગ્ય નિર્ણય લઈ નથી શકતા અને આ પદ્ધતિ ખામીઓથી મુક્ત નથી. મેનેજર ઝડપથી નિર્ણય લઈ શકે છે, પરંતુ બધી સત્તા જો પોતાના જ હાથમાં રાખવામાં આવે તો તેના લીધે કેટલુંક કામ એવું હોય છે કે જે ખૂબ વધી જાય છે અને તેના લીધે જે બીજા પ્રશ્નો પર ધ્યાન આપવાનું હોય, જે પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવવાનું હોય તેના પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. પરિણામે શું થાય છે? નિર્ણય લેવાનું કામ વિલંબમાં પડે છે. બીજું કે વ્યક્તિઓને સત્તા વગર ફરજ બજાવવાની હોય તો તે જલ્દીમાં જલ્દી પેઢી છોડી ચાલ્યા જવા ઈચ્છે છે, જેને પરિણામે શું થાય છે કે કર્મચારી ફેરબદલી દર વધી જાય છે. શ્રી કુન્સ અને ઓર્ડનલના મતે એવું છે કે ફક્ત ઉત્પાદકોની દ્રષ્ટિએ જોતા જ પેઢીના કર્મચારીઓ પર અમલ ચાલતો હોય તો તેઓ ઓછું નિયંત્રિત માર્ગદર્શન મેળવવા કર્મચારીઓ સાથે હરીફાઈ કરી શકે છે, કેમ કે તે વસ્તુ શંકાસ્પદ છે. એટલે કે ફક્ત હુકમો પર આધાર રાખવો. કર્મચારી પાસેથી આપણે જોઈએ ને તો કામ લેવાની બે પદ્ધતિ છે. એક સાથે મળીને સાથ સહકાર સાથે કામ કરવા લેવા માટે વિનંતી કરવી અને બીજું ફક્ત હુકમો જ આપવા. એટલે કે આપખુદ નેતા હુકમથી જ કામ લેતા હોય છે. આ રીતે પોતે તે ઊંચી કક્ષાએ અને બીજા એના હાથી નીચે કામ કરે છે. એ વાતની જાણે તે સતત યાદ આપતો રહે છે, પરંતુ લોકશાહી વાતાવરણથી ટેવાયેલા વ્યક્તિને આવું આપખુદ વલણ કંટાળો અપાવે છે. એટલે કે ખાસ કરીને જોઈએ ને તો જે શિક્ષિત કર્મચારીઓ હોય ને તેના તરફ સખત નાપસંદગી દર્શાવે છે. આમ છતાં જોઈએ તો જે કર્મચારી જવાબદારી લેવા તૈયાર જ ન હોય તેની પાસેથી કામ લેવા માટે હુકમ શ્રેષ્ઠ અને અસરકારક પદ્ધતિ આને આપણે ગણાવી શકીએ છીએ. આમ આપણે જોઈએ ને તો આપખુદ નેતાગીરી જે છે તે મહત્વનું અંગ છે. કડક નિરીક્ષણ છે. એટલે કે આપખુદ નેતાને પોતાના હાથ નીચેના કર્મચારીઓમાં વિશ્વાસનો અભાવ હોય છે અને એનું જ આ પરિણામ છે. એટલે કે જેમને પોતાની જવાબદારીનો ખ્યાલ નથી તેવા કર્મચારીઓ માટે તેની જરૂર છે, પરંતુ મોટા ભાગમાં શું થાય છે કે કર્મચારીઓ પોતાના અભાવનો વિરોધ કરે છે. જ્યારે કડક નિરીક્ષણ કરવામાં આવે તો આપખુદ પદ્ધતિ અમુક સંજોગોમાં યોગ્ય છે, જ્યારે અમુક સંજોગોમાં તેનો વિરોધ કરવામાં આવે છે. ક્યારેક કે જ્યારે કર્મચારીઓમાં શિક્ષણનું ધોરણ ઊંચું હોય, કર્મચારીઓમાં ગતિશીલતા હોય, લોકશાહીનો અમલ હોય ત્યારે આપખુદ યોગ્ય છે. તે કેટલાક સંજોગોમાં પણ તેની યોગ્યતા છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે એક સરખી નીતિનો અમલ કરવાનો હોય ત્યારે મેનેજરે જ સૂચના આપવી પડે છે. એટલે કે કટોકટી કે ભયની પરિસ્થિતિમાં સલામતી ખાતર આપખુદ નેતાગીરી જ ઉપયોગી નીવડે. જ્યારે પણ આપણે ધંધાકીય એકમની અરાજકતા હોય તે તો ત્યારે યાદ રાખવું જોઈએ કે વ્યવસ્થિત બનાવવા માટે આપખુદ નેતાગીરીનો જ અમલ થવો જોઈએ.
તો આના કેટલાક ફાયદા છે, જેમ કે તાબેદારો નોકરીમાં નવા હોય અને સંચાલકીય નિર્ણય ઘડતર પ્રક્રિયાનો કોઈ જ અનુભવ ધરાવતા ન હોય અથવા સક્રિય દેખરેખ વિના કાર્ય કરતા હોય ત્યારે આ પદ્ધતિનો વધુ ઉપયોગ નીવડે છે. જ્યારે યોગ્ય અને ઝડપી નિર્ણય લેવાતા હોય અને કટોકટીની પરિસ્થિતિ હોય અથવા તો અરાજકતાની પરિસ્થિતિ હોય ત્યારે નેતાગીરીની આ પદ્ધતિ સફળ નીવડતી હોય છે અને આ સંજોગોમાં કાર્યક્ષમતા વધી જાય છે. પરંતુ જ્યારે કોઈ તાબેદાર જવાબદારી લેવા તૈયાર ન હોય ત્યારે શું થાય? તો ત્યારે તેઓ નોકરીમાં અસલામતી અનુભવે છે અને તેના કારણે તેઓ સ્પષ્ટ વિગતવાર આદેશો હેઠળ વધુ સારું કાર્ય કરી શકતા હોય ત્યાં તેઓ ઉપયોગી નીવડે છે. પરંતુ જ્યાં હુકમોની સાંકળ હોય, કાર્યની વહેંચણી સ્પષ્ટ હોય, બધા સમજી શકતા હોય તો ત્યાં તેનો અસરકારક ઉપયોગ થઈ શકે છે. એટલે કે જે નિર્ણયો પાછળના જે રહસ્યો છે તે જળવાઈ રહેતા હોય છે. સલાહ સૂચનનો લાભ મળતો નથી, તે એક ગેરફાયદો છે. સહભાગીદારી કે પરસ્પર મસલત કે લોકશાહી નેતાગીરી હાથ નીચેના કર્મચારીઓ પાસેથી કામ લેવાની આ એક લોકશાહી પદ્ધતિ છે. આપણે જોઈએ ને તો તેમાં મહત્વના નિર્ણયો લેતા પહેલા હાથ નીચેના જે માણસો છે ને તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. તો તેનું કારણ શું છે કે તેમના જે સૂચનો છે તે માંગવામાં આવે છે. એટલે કે આ માટે કાં તો વૈદિક સભાઓ અથવા તો અવૈધિક સભાઓ ભરવામાં આવતી હોય છે. આપણે વ્યાખ્યા જોઈએ તો જ્યારે સભા અંગે લેખિત નોટિસ આપવામાં આવે, સભાનો સમય, સ્થળ અને એ જ તેમાં આપવામાં આવે ત્યારે વિધિસર સભા કે વૈદિક સભા તેને કહેવાય છે. એટલે કે વ્યવસ્થા તંત્રના દરેક તબક્કે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો આ સભાનો ઉપયોગ મોટેભાગે કયા હેતુ માટે થાય છે તે આપણને પ્રશ્ન થાય. તો તેનો જવાબ છે કે પેઢીના વિકાસ કે સંકોચનની નીતિ સમજવી, નવી નવી યોજનાઓ સમજવા માટે, વ્યવસ્થા તંત્રમાં અમુક વખત ઘણા ફેરફાર થતા હોય છે તો તેને સમજવા માટે અને આ બધી જ વસ્તુ માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આવી સભા બોલાવવામાં આવે છે. આપણે જોઈએ તો જ્યારે ચેરમેન કે મેનેજર આ બધા ખાતાઓના વડા કે કર્મચારી નીતિ સમજવા માંગતા હોય ત્યારે આ પ્રકારની સભા બોલાવવામાં આવતી હોય છે. સંચાલનમાં જોઈએ તો સહભાગીદારી કર્મચારીઓની ઉત્પાદકતા અને સંતોષ વધે છે. કર્મચારીઓને તેમના વિચારો અને ફાળામાં વધુ મહત્વ મળતું હોવાથી અભિમાનની ભાવનાઓનો વિકાસ થાય છે. લીધેલા નિર્ણયમાં તેમણે ફાળો આપેલો હોય છે, એટલે કે ભાવના તેમાં કાર્યાન્વિત કરે છે અને પ્રગતિશીલતામાં તેમને વધારો થાય છે. આવી નેતાગીરી જે છે ને તે કર્મચારીઓમાં વિશ્વાસ પેદા કરે છે, સહકાર અને વફાદારી વધારે છે, કર્મચારીઓમાં શિસ્ત અને જુસ્સાના ધોરણો જાળવી રાખે છે, કર્મચારીઓમાં નેતૃત્વ વિકાસની તક પણ તેમાં પૂરી પાડે છે. જો તેના ફાયદાની વાત કરીએ ને તો આ પ્રકારની જે નેતાગીરી છે ને તે શિક્ષિત, જાણકાર અને સંગઠિત કર્મચારીઓ હોવા એ પૂર્વ શરત છે. પરંતુ જો આ હંમેશા શક્ય ન બને તો નેતાગીરીની આ શૈલી જે છે એ એવા અનુમાન પર આધારિત છે કે જે અંતર્ગત કર્મચારીઓ વ્યવસ્થા તંત્રમાં સાચે જ હિત ધરાવતી હોય, એટલે કે તેમના વ્યક્તિગત ધ્યેયો વ્યવસ્થા તંત્રના ધ્યેયો સાથે ઓતપ્રોત થયેલ છે. આ અનુમાન પણ હંમેશા સાચું હોતું નથી. આ અભિગમ મુજબ જોઈએ તો કર્મચારીઓ અને માલિકો વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. હકીકતમાં તેવું હોતું નથી, એટલે એ અર્થહીન બની જાય છે. જ્યારે જૂથ સભાના વિચારોનો અમલ કે સ્વીકાર કરવામાં ન આવે ત્યારે તેમનું સ્વમાન ઘવાય છે અને તૂટે છે અને તેના કારણે શું થાય છે કે તેથી હતાશા અને તિરસ્કાર જન્મે છે અને સાથે સાથે સમયનો પણ વ્યય થતો જાય છે. એટલે કે ઘણા ખરા વિચારોની આપ-લે ન થાય, વિચાર વિમર્શ ન થાય તો તેના કારણે નિર્ણયો જે લેવાના હોય તે નથી લઈ શકાતા અને મુશ્કેલ બનતું જાય છે. ઘણા મેનેજરો આ અભિગમથી બેચેની અનુભવતા હોય છે. તેમને એવી ભીતિ સેવે છે કે કર્મચારીઓ પર તેમનો અંકુશ સરકી જશે. હવે આપણે જો છૂટા દોરની નેતાગીરી કે મુક્ત વિહારની નેતાગીરીની વાત કરીએ તો આ પદ્ધતિનો ઉપયોગ કરનાર મેનેજર એવું માનતું હોય છે કે વ્યક્તિગત કર્મચારીઓની સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરવો જોઈએ, એટલે કે તેમની જે એકમની ધ્યેય સિદ્ધિ છે તેમાં કંઈક મૌલિક ફાળો આપી શકે તેવી કંઈક પરિસ્થિતિ, કંઈક તેમના તરફથી તેમણે પ્રયત્ન કરવો જોઈએ. તેઓ દોરવણી અને દેખરેખના કાર્યની ઉપેક્ષા કરતા નથી, પરંતુ તેઓ એવી રીતે કરે છે કે જેથી દરેક વ્યક્તિનું સન્માન જળવાઈ રહે અને છતાં પેઢીમાં પણ કાર્યક્ષમતા વધે. ખાસ કરીને જોઈએ તો ઉચ્ચ કક્ષાના મેનેજરોમાં સુષુપ્ત શક્તિઓના વિકાસ માટે આ પદ્ધતિ આપણે શ્રેષ્ઠ ગણી શકીએ. એટલે કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્વતંત્ર માનસ ધરાવતી વ્યક્તિઓ આ પદ્ધતિ પસંદ કરતી હોય છે. જો તેમાં આપણે તાબેદારોના સત્તા સોંપણી વિશે વાત કરીએ તો આ પદ્ધતિમાં ઉપરી અધિકારી સ્વેચ્છાએ સત્તા સોંપણી પોતાના હાથ નીચેની વ્યક્તિઓને કરતી હોય છે. જ્યારે તેને એમ લાગે કે પોતાના હાથ નીચેની વ્યક્તિ અસરકારક રીતે સત્તાનો ઉપયોગ કરી શકશે ત્યારે જ તેને જરૂરી સત્તા સોંપતા તે અચકાતો નથી. સત્તાની સોંપણી વ્યક્તિ જેમ જેમ અનુભવ પ્રાપ્ત કરતી જાય તેમ તેમ કરવામાં આવે છે. એટલે કે અહીંયા ઉપરી અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારીઓમાં પૂરતો વિશ્વાસ પ્રગટ કરે છે.
એટલે તે કર્મચારી તે વિશ્વાસને પાત્ર ઠરવા પૂરતી મહેનત કરે છે. પરંતુ કેટલીક વાર હાથ નીચેની વ્યક્તિઓ ઝડપી નિર્ણય નથી લઈ શકતી, ગૂંચવાતી હોય છે, કેટલીક વાર ખોટા અને ઝડપી નિર્ણયો લઈ લે છે. તો આના કારણે શું થઈ શકે કે આ બધા સત્તા સોંપણીના ગેરફાયદા તરીકે ઉભરી આવે છે. તાબેદારોને સામાન્ય સૂચના આપવી એ આ પદ્ધતિનું બીજું લક્ષણ છે. એટલે કે ઉપરી અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારીઓને વિગતવાર સૂચન આપવાને બદલે ફક્ત સામાન્ય સૂચન આપે છે અને વિગતો નક્કી કરવાનું કામ કર્મચારી ઉપર છોડી દે છે. તો તેના કારણે શું થાય છે, આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો અમુક વેચાણ વિસ્તારમાં કેટલું વેચાણ કરવું તે સેલ્સ મેનેજર પોતાના સેલ્સમેનને જણાવે છે, પરંતુ કયા ગ્રાહકની મુલાકાત ક્યારે લેવી, તેની સાથે કઈ વાતચીતની પદ્ધતિ અપનાવવી, આ બધું જ નક્કી કરવાનું કામ તેના પર તે છોડી દે છે. આ સંજોગોમાં કર્મચારીને પોતાની સૂઝ અને આવડતનો ઉપયોગ કરવાની પૂરેપૂરી તક રહેલી છે અને તે સ્વતંત્રપણે વિચારતા શીખે છે. તાબેદારોને સત્તાનો છૂટો દોર આપવો, એટલે કે ઉપરી અધિકારી જ્યારે પોતાના હાથ નીચેના કર્મચારીને છૂટો દોર આપે છે, તેનો અર્થ ફક્ત એવો નથી થતો કે સુપરવિઝન તરફ બેદરકારી બતાવે છે. ફક્ત એટલું જ કહી શકીએ કે કર્મચારીને કામમાં ઓછામાં ઓછી દખલ કરવી. કર્મચારીના કામ દેખરેખ તો હેઠળ તો છે જ, પરંતુ જરૂર પડે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આગળ વધી શકાય છે. અમુક વખત ચર્ચા વિચારણા અને સલાહ સૂચન દ્વારા પણ આગળ વધી શકાય છે. આપણે તેના ફાયદાની વાત કરીએ તો જેમાં ભૂલ થાય તો પણ ધંધાને જોખમ ઓછું રહે. મુક્ત અને અવૈધિક કાર્યનું વાતાવરણ હોવાથી તે વધુ સર્જનાત્મક બનતું હોય છે. જ્યાં લોકો ખૂબ શિક્ષિત હોય, પ્રોત્સાહિત હોય, સિદ્ધિલક્ષી હોય, તો ત્યાં આ ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે. એટલે કે કર્મચારીઓની સુસુપ્ત શક્તિઓનો અહીંયા ખૂબ જ સરસ રીતે વિકાસ થાય છે. આ જોઈએ તો સ્વતંત્રતાનું એક વાતાવરણ આપણને સર્જી આપે છે. તે જ રીતે જો આપણે તેના ગેરફાયદાની વાત કરીએ તો કેટલીક વખત અસંગઠિત પ્રવૃત્તિઓ પરિણમે છે, જે અકાર્યક્ષમતા અને અંધાધૂંધી ફેલાવે છે. એટલે કે માર્ગદર્શનના અભાવને કારણે નિર્ણય લેનારમાં અસલામતી અને નિરાશા જન્મતી હોય છે. એટલે કે અસહકારી સભ્યોની હાજરીને કારણે સંઘ ભાવનાને અસર પહોંચે છે. હવે આપણે જો નેતૃત્વના સિદ્ધાંતની વાત કરીએ તો જુદા જુદા વિચારકોએ અલગ અલગ રીતે આ સિદ્ધાંતો વિકસાવ્યા છે. જેમાં સૌ પ્રથમ છે નેતૃત્વના વિશિષ્ટ લક્ષણોનો સિદ્ધાંત, પારિસ્થિતિક સિદ્ધાંત, વ્યક્તિગત અને વર્તનલક્ષી સિદ્ધાંત, માનવતાવાદી સિદ્ધાંત, વિનિમય સિદ્ધાંત, અનુસરતાના લક્ષણોનો સિદ્ધાંત અને સમન્વયકારી સિદ્ધાંત. સૌપ્રથમ આપણે નેતૃત્વના વિશિષ્ટ લક્ષણોના સિદ્ધાંતમાં વાત કરીએ તો નેતાના વ્યક્તિના કેટલાક વિશિષ્ટ લક્ષણો વિકસાવવાનો તેઓ આગ્રહ રાખે છે. એટલે કે બધા જ નેતાઓમાં કેટલાક સમાન ગુણો હોવાનું આ સિદ્ધાંત અનુમાન કરતું હોય છે અને તેના સમર્થકો તે ગુણો શોધવાના પ્રયત્નો કરતા હોય છે. અનુસત્તાના બૌદ્ધિક વિકાસ કરતાં નેતાનો બૌદ્ધિક વિકાસ આંચ ઊંચી સપાટીનો હોવો જોઈએ. એટલે કે નેતૃત્વ માટે પ્રબળ આત્મવિશ્વાસ અને પહેલવૃત્તિ જેવા ગુણો વિકસાવેલા હોવા જરૂરી છે. આ જોઈએ તો લક્ષણો અને સફળતા બંને વચ્ચે પ્રત્યક્ષ સંબંધ હોવાનું સ્વીકારે છે. એટલે કે જો નેતૃત્વનો 50 કરતાં પણ વધુ વર્ષનો અનુભવ હોય કે અભ્યાસ હોય તો તે તેવું સૂચવે છે કે વ્યક્તિનો કોઈ પણ એક ગુણોના સમૂહ નેતૃત્વ માટે આદર્શ તરીકે સૂચવી શકાતો નથી. એટલે તેમ છતાં નેતાના શારીરિક લક્ષણો જોઈએ, માનસિક શક્તિઓ જોઈએ, નૈતિક સપાટી વિશે આદર્શ વિગતો સ્થાપવાનો આ સિદ્ધાંત પ્રયત્ન કરતું હોય છે. તો પણ અમુક વખત આ સિદ્ધાંત પ્રત્યે કેટલીક ટીકાઓ થતી હોય છે. બીજું છે પારિસ્થિતિક સિદ્ધાંત. આ સિદ્ધાંત નેતૃત્વ સંજોગો પર આધારિત હોવાનું વિધાન કરે છે. એટલે કે નેતૃત્વ જૂથની સમસ્યાઓ અને જૂથના લક્ષણોને અનુરૂપ વ્યક્ત થાય છે. નેતૃત્વની અસરકારકતા સંગઠનના ઇતિહાસ પર આધાર રાખે છે. તે સંગઠન જે રાજકીય, સામાજિક અને આર્થિક સંજોગોમાં પ્રવૃત્તિશીલ હોય અને જે સમાજમાં તેની રચના થઈ હોય તેના ઉપર આધાર રાખે છે. જૂથના કદની વાત કરીએ, જૂથના મનોવૈજ્ઞાનિક વાતાવરણ, જૂથના સભ્યોના અરસપરસ સહકાર આપવાના વલણ, અગાઉના નેતાની વય, વર્તમાન નેતાની વય અને તેનો અનુભવ, જૂથના સભ્યોના વ્યક્તિત્વ તેમજ તેમની ઉપેક્ષાઓ પર પણ તે આધાર રાખે છે. આ અભિગમ મુજબ જોઈએ તો નેતૃત્વના અભ્યાસ કેન્દ્ર અનેક પરિબળમાં તેમાં કેન્દ્ર રાખતા હોય છે. ત્રીજું છે વ્યક્તિગત વર્તનલક્ષી સિદ્ધાંત. એટલે કે આ સંજોગોમાં અસરકારક નીવડવાનું વલણ તે ધરાવે છે. એટલે કે કર્મચારીત્વ કક્ષાના નેતૃત્વની જરૂર હોય તેવા સંજોગોમાં વધુ અસરકારક હોવાનું વલણ ધરાવે છે. નેતૃત્વના વર્તનની તરહાનો તે અભ્યાસ કરે છે. નેતા નેતૃત્વની પ્રક્રિયા દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તેનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. આ અભ્યાસોનું કંઈક તારણ એવું છે કે નેતા દરેક પ્રસંગે એક સરખું વર્તન કરતા નથી અને એક જ પ્રકારનું કાર્ય પણ કરતા નથી. એટલે કે તેમનું વર્તન પરિવર્તનશીલ રહે છે. કેટલાક નેતા તો આપખુદ હોવાનું જોવા મળે છે.
તેઓ દરેક સંજોગોની જરૂરિયાત મુજબ વર્તા હોય છે અને અમુક વખત તેમની શૈલીઓનું મિશ્રણ પણ આપણને જોવા મળે છે. ત્રીજું છે વ્યક્તિગત વર્તનલક્ષી સિદ્ધાંત અને ચોથું છે માનવતાવાદી સિદ્ધાંત. તેના વિશે વાત કરીએ તો ન્યૂટન, રેસિન્સ, લાઇકર્ટ અને મેકગ્રેગર વગેરે અસરકારક અને સુસંગઠિત વ્યવસ્થાતંત્રના રાખે છે. તેઓ એવી ધારણા કરે છે કે માનવ તત્વ મૂળભૂત રીતે અભિપ્રેરિત જીવતત્વ છે, એટલે કે વ્યવસ્થાતંત્ર મૂળભૂત રીતે માલિકીબદ્ધ અને અંકુશિત છે. તો તેનાથી શું થાય? નેતૃત્વનું કાર્ય વ્યવસ્થાતંત્રમાં એવી રીતના જરૂરી ફેરફારો કે સુધારા વધારા કરવામાં આવેલું છે કે જેથી દરેક વ્યક્તિને પોતાનો શક્ય તેટલો ફાળો આપવાની સ્વતંત્રતા રહે. આપણે માનવતાવાદી સિદ્ધાંતની વાત કરીએ તો વિનિમય સિદ્ધાંત જે છે તે પણ કંઈક આવું જ કહે છે કે નેતૃત્વ વિશેના વિનિમય સિદ્ધાંતનો એક સમૂહ છે જેમાં એવી ધારણા કરવામાં આવી છે કે જૂથની સામાજિક આંતરક્રિયાઓ અરસપરસ એક પ્રકારનો વિનિમય કરે છે. આવા વિનિમય અનુસાર જૂથના સભ્યો પોતાના ભોગે ફાળો આપે છે અને સભ્યોના ભોગે બદલો કે લાભ મેળવે છે. એટલે કે આવી ભોગ આપવાની અને ફાળો આપવાની તેમજ લાભ મેળવવાની આંતરક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. સભ્યોને આવો વિનિમય અરસપરસ લાભદાયક લાગે છે. આગળ જોઈએ તો નેતૃત્વ આ વિનિમયને ઉત્તેજન આપે છે. તો તેનું કારણ શું છે કે અનુસરતા વિશેનો સિદ્ધાંત એક વિશિષ્ટ લક્ષણ સિદ્ધાંતનું થોડું બદલાયેલું સ્વરૂપ છે. એટલે કે નેતૃત્વની ગુણવત્તા અંતે તો અનુસરતાની ગુણવત્તા પર જ આધાર રાખતી હોય છે. અનુસરતાનો સંતોષ જ નેતાને સફળતા આપવામાં મદદ કરે છે. એટલે કે કોઈ પણ સંજોગોમાં નેતૃત્વને મૂલવવા માટે અનુસરતાઓની કિંમત જ હંમેશા તેનો વધારો કરશે. છેલ્લે જોઈએ તો નેતૃત્વનો સમન્વયકારી સિદ્ધાંત, એટલે કે આ સિદ્ધાંત ઉપરના સૌ સિદ્ધાંતમાંથી અગત્યની વિગતો મેળવી તેનો સમન્વય કરે છે. બધા જ અભિગમોના સંયોજન વડે તે નેતૃત્વને સમજાવવાનો પ્રયત્ન કરે છે. નેતાના વિશિષ્ટ લક્ષણો, પરિસ્થિતિ, નેતાનું વર્તન, વ્યક્તિ, વ્યવસ્થાતંત્ર વચ્ચેના આદર્શ સંબંધો, અનુસરતાની વિગતો, સામાજિક વિનિમય વગેરે બાબતોને નેતૃત્વની અસરકારકતા મૂલવવામાં તે ગણતરીમાં લે છે. એટલે કે આ સિદ્ધાંત પ્રમાણે જોઈએ ને તો નેતૃત્વ નેતા, અનુસરતા, સ્થળ, સમય, સંજોગ આ બધાનું તે એક પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેતૃત્વ વિશે તો જાણ્યું અને સંચાલન વિશે આપણે પહેલા અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આ નેતૃત્વ અને સંચાલન તેના વચ્ચે શું તફાવત હોઈ શકે? આ પ્રકરણમાં અગાઉ જણાવેલી નેતૃત્વની વ્યાખ્યાઓ અને લક્ષણો ઉપરથી એવું કંઈક આપણે અવલોકન કરી શકીએ કે નેતૃત્વ અને સંચાલન સંબંધિત છે પણ સમાન તો નથી જ. એટલે કે એક વ્યક્તિ અસરકારક સંચાલક અને અસરકારક નેતા એ બંનેમાંથી કોઈ એક બની શકે. બંને બની શકે છે અથવા તો કોઈ એક પણ બની શકતો નથી. અને આવું એટલા માટે બને છે કારણ કે નેતૃત્વ અને સંચાલન અમુક મુદ્દાઓ પર ઘણી ભિન્નતા ધરાવે છે. જ્હોન કોટલરના જણાવ્યા મુજબ જોઈએ તો તેમણે 4 ક્રિયાઓ પર ભાર મૂક્યો છે જે એકબીજાથી નેતૃત્વ અને સંચાલનને અલગ પાડે છે. જેમાં સૌપ્રથમ છે ધ્યેય સિદ્ધિની સ્થાપના, બીજું છે માનવ વિકાસ અને નેટવર્કિંગ, ત્રીજું ધ્યેય સિદ્ધિનું અમલીકરણ અને ચોથું ધ્યેય સિદ્ધિના પરિણામો. આપણે જો તેની તુલના કરીએ કે સંચાલન અને નેતૃત્વ એકબીજાથી કેવી રીતે અલગ પડે તો યોજનાઓ અને બજેટ દ્વારા દિશા નિર્ધારિત કરે છે અને તે ધ્યેય વિકસાવે છે. વ્યૂહાત્મક યોજનાઓ વિકસાવે છે અને ધ્યેય સિદ્ધિ હાંસલ થાય છે. સંચાલનમાં ધ્યેય સિદ્ધિ અને લક્ષ્યો વિશે ખૂબ જ ઉત્સાહી વલણ હોય છે. સંગઠનને તે સંરેખિત કરે છે. પ્રક્રિયાના પગલાઓ અને સમયરેખાઓ તે સુયોજિત બનાવે છે. દ્રષ્ટિ અને લક્ષ્યો વિશે નૈતિક વલણ દર્શાવે છે અને કર્મચારી આયોજન કરી આપે છે. તે જ રીતે ઉત્સાહી વલણ દર્શાવવું, સંગઠનને સંરેખિત કરવી, અધિકાર સોંપે છે, ધ્યેય સિદ્ધિનો અમલ કરે છે, કર્મચારી આયોજન માળખું જાળવે છે, જવાબદારી સોંપે છે, ધ્યેય સિદ્ધિના અમલીકરણ માટે નીતિ અને પ્રક્રિયા સ્થાપિત કરે છે, ઓછી લાગણી દર્શાવે છે, કર્મચારીની પસંદગીઓ મર્યાદિત કરે છે, ગઠબંધન ટીમો અને ભાગીદારો પસંદગીઓ તે વધારે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નેતૃત્વ શું છે, તેની પ્રસ્તાવના, તેનો અર્થ, વિવિધ વ્યક્તિઓના મતે તેની વ્યાખ્યા, ત્યારબાદ નેતૃત્વ શું છે, તેનું મહત્વ, તેના લક્ષણો, તેના પ્રકારો, શૈલીઓ વિશે વાત કરી. હવે છેલ્લે આપની પ્રગતિ માટેના સ્વાધ્યાયના અમુક પ્રશ્નો જોઈ લઈશું. જેમાં સૌપ્રથમ છે નેતાગીરીનો અર્થ અને તેના લક્ષણો જણાવો. સંચાલકીય નેતૃત્વ એટલે શું? નેતૃત્વ અંગેની અલગ અલગ શૈલીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરો. શિક્ષિત અને સમાજ કર્મચારીઓ આપખુદ નેતાગીરી પસંદ કરતા નથી, જ્યારે બિનકુશળ કર્મચારીઓ સાથે આપખુદ નેતાગીરી જરૂરી છે. આ વિધાનની ચર્ચા કરો. નેતૃત્વ લોકશાહી શૈલી અને સત્તાલક્ષી શૈલીનો તુલનાત્મક અભ્યાસ. ત્યારબાદ લોકશાહી નેતૃત્વ શું છે, તેના ફાયદા તથા મર્યાદા.
છૂટા દોરનું નેતૃત્વ એટલે શું, તેના લાભાલાભ. આપખુદ નેતૃત્વ એટલે શું, તેના ફાયદા અને મર્યાદા. નેતૃત્વ અને સંચાલન વચ્ચેનો તફાવત, જેની અત્યારે આપણે હાલ જ ચર્ચા કરી તે મુજબ. નેતૃત્વની વ્યાખ્યા અને તેના સિદ્ધાંતોની સવિસ્તાર ચર્ચા. અને છેલ્લે અસરકારક અને પ્રેરણાદાયી નેતૃત્વ વિના ધંધાનું અસરકારક સંચાલન અશક્ય છે, જેની ચર્ચા કરું. ત્યારબાદ છે ટૂંકમાં જવાબ આપો. નેતાગીરીની વ્યાખ્યા, નેતૃત્વ શૈલીના પ્રકારો, આપખુદ નેતૃત્વ કયા સંજોગોમાં સફળ થાય, મુક્ત વિહારની નેતાગીરીની વ્યાખ્યા અને છેલ્લે નેતાગીરીના વિશિષ્ટ લક્ષણોનો સિદ્ધાંત ટૂંકમાં વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજનું યુનિટ 12 નેતૃત્વ, આમાં આપણે ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર. स्वाध्यायः परमम्